રમેશભા ચીનુભા ગોમવાડા, મારા દીકરાનું નામ વિષ્ણુભા, ફૂટબોલ રમે છે, મને બહુ ગમે છે. ભારતીય સરકારને, ગુજરાતની સરકારને એમ કહેવા માગું છું કે એને જે સાધન જોવે છે એ પણ સરકાર આપે અને આગળ કોમ વધારે ખૂબ ખૂબ લાભ એને આપે. ધન્યવાદ. વિષ્ણુભા તેજુભા વાઘેલા 100% બ્લાઇન્ડ છે. તેઓ બિલકુલ દેખી શકતા નથી. તેઓના માતા પિતાની પણ પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. પછાત ગામમાં રહીને છૂટક મજૂરી સાથે ખેતીનું કામ કરી રહ્યા છે. તેઓને રહેવા માટે ઘર પણ દયનીય સ્થિતિ જેવું છે. વિષ્ણુભા ઇન્ટરનેશનલ ફૂટબોલ ખેલાડી છે. તેઓ દેશ માટે ઘણા બધા દેશોમાં બ્લાઇન્ડ ફૂટબોલ રમીને આવ્યા છે. છતાં પણ તેમની અને તેમના પરિવારની હાલત કફોડી છે. વિષ્ણુભાના માતા પિતા સિવાય 4 બહેનો, 1 ભાઈ અને દાદા દાદી આ બધા સંયુક્ત કુટુંબમાં ગામની બહાર ખેતરમાં રહે છે. જો આ જગ્યાએ કોઈ ક્રિકેટર હોત તો ચારે બાજુથી રૂપિયાનો વરસાદ થઈ રહ્યો હોત. પરંતુ વિષ્ણુભાનું દુર્ભાગ્ય એ છે કે તેઓ ફૂટબોલના સારા ખેલાડી છે. પોતે ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં રમે છે. વિષ્ણુભાનું હાલમાં આંતરરાષ્ટ્રીય પેરા એશિયન ગેમ જાપાન માટે સિલેક્શન થયું છે. પરંતુ તેમની સમસ્યા એ છે કે તેમને રમવા માટેની પૂરતી સગવડ નથી. ફૂટબોલ માટે પણ પ્રથમ સારા શૂઝની જરૂર પડે છે. પરંતુ તેમની કમનસીબી તો જુઓ, દેશ માટે જાપાનમાં રમવા જાય છે, પરંતુ તેમને પ્રેક્ટિસ કરાવવા માટે હાલમાં કોઈ કોચ નથી, સારા શૂઝ નથી સેફ્ટીના કોઈ સાધનો, અને હાલમાં તેમને અંતજન મંડળ તરફથી પ્રેક્ટિસ કરવા માટે મેદાન બનાવી આપવામાં આવ્યું છે અને થોડી મોટી મદદ પણ મળે છે. પરંતુ આ પ્લેયરો માટે પૂરતી નથી. તેમને સારું ડાયટ, રોજે રોજ કસરત કરવા માટે વ્યવસ્થા સાથે સ્વિમિંગ પુલની પણ સગવડ હોવી જરૂરી છે. આ લોકોને ગવર્મેન્ટ મદદ કરે છે તે પણ પૂરતી મદદ તો નથી. જો આ લોકોને સારી રીતે કોચિંગ અને જરૂરી સાધનો સાથે સગવડ મળી રહે તો તેમનામાં તાકાત છે કે દેશ માટે રમીને દેશને મેડલથી સન્માનિત કરાવે, દેશનું નામ ઊંચું કરી શકે. પણ આવા સારા ખેલાડીઓનું ફૂટબોલની રમત માટે ભાવિ અંધકારમય છે. કારણ કે આ જ ખેલાડી પહેલાં પણ વિદેશની ધરતી ઉપર રમીને દેશનું ગૌરવ વધાર્યું છે. વિષ્ણુભા ગુજરાતના એકમાત્ર પ્લેયર છે કે જે ભારત તરફથી જાપાનમાં રમવા જવા માટે પેરા એશિયન ગેમમાં તેમનું સિલેક્શન થયું છે. તેઓ ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલના સારા ખેલાડી છે. તેઓને ઓક્ટોબર 16થી ઓક્ટોબર 24, 2026માં જાપાનના નાગોયા ખાતે ભારત માટે બ્લાઇન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટ રમવા માટે જવાના છે. અને તેઓ ગુજરાતના એકમાત્ર ખેલાડી છે. છતાં પણ કોઈ ઓફિશિયલ કોચ તેમની જોડે નથી. તેઓ જાતે અલગ અલગ જગ્યાએથી માહિતી લઈને પ્રેક્ટિસ કરી રહ્યા છે. સાથે સાથે ગુજરાતની બ્લાઇન્ડ ગર્લ્સ અને બોય ટીમને કોચિંગ પણ આપી રહ્યા છે. આ બંને ગુજરાતની ટીમ છે અને સારું એવું પરફોર્મન્સ આપી રહી છે. ઓલમોસ્ટ સેકન્ડ, થર્ડ, ફર્સ્ટ નંબર ઉપર હંમેશા પરફોર્મન્સ આપતી રહી છે આ ટીમ. આ લોકોને સૌના તરફથી એક જ હેલ્પની જરૂર છે. બ્લાઇન્ડ ફૂટબોલ બહુ જ ડિફિકલ્ટ ગેમ છે, ઇન્જરીવાળી ગેમ છે. કારણ કે તેઓ જોઈ શકતા નથી. જો જોઈ શકે એમને ઇન્જરી થાય તો બ્લાઇન્ડને તો ખૂબ જ ઇન્જરી થાય, કારણ કે આ લોકો તો જોઈ શકતા નથી. બ્લાઇન્ડ ફૂટબોલ ખૂબ જ મુશ્કેલભરી ગેમ છે. આમાં ગંભીર ઈજા થવાના ચાન્સીસ સૌથી વધુ હોય છે, કારણ કે આ લોકોની કીટ, શૂઝ અલગ હોય છે. બ્લાઇન્ડ ફૂટબોલનો બોલ પણ અલગ ટાઈપનો હોય છે અને આ લોકોનો માસિક ખર્ચ આશરે 40,000ની આસપાસ આવે છે. પણ આ લોકો જોડે એટલી સગવડ નથી. નમસ્કાર, મારું નામ વિષ્ણુભા તેજુભા વાઘેલા છે અને હું પોતે અત્યારે 100% બ્લાઇન્ડ છું. હું પોતે ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં રમું છું અને પેરા એશિયન ગેમ સિલેક્શનમાં જે મારું સિલેક્ટ થયું છે ઇન્ડિયા ટીમમાં. અને અમારું જે સિલેક્શન કેમ્પ હતો જ્યારે દિલ્હીમાં 25 મેથી 27 મે સુધી થયો હતો અને એમાં ટોપ 8માં મારું નામ આવ્યું. અને અત્યારે અમે લોકો ઓગસ્ટ અને સપ્ટેમ્બર અમારી 2 મહિના પ્રેક્ટિસ થશે. આખી ઇન્ડિયા ટીમનો કેમ્પ હશે અને એના પછી ઓક્ટોબર 16થી
ઓક્ટોબર 24, 2026માં જાપાન નાગોયા ખાતે અમારી પેરા એશિયન ગેમ ટુર્નામેન્ટ થવાની છે અને ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં ગુજરાતમાંથી હું એક માત્ર સિલેક્ટ થયો છું અને આખું ગુજરાત ગણો કે પછી સાઉથ વેસ્ટ જે ઝોન છે એ ઝોનમાંથી એક જ માત્ર પ્લેયર સિલેક્ટ થયો છું. અને મારું ફેમિલી વિશે વાત કરું તો હું પોતે મારા ફેમિલીમાંથી હું એક જ બ્લાઇન્ડ છું અને મારી 4 બહેનો છે, નાનો એક ભાઈ છે, મમ્મી પપ્પા અને દાદી. મારા પપ્પા ખેતી કરે છે ગામડામાં અને મારા મમ્મી હાઉસવાઈફ છે અને મારા દાદીને બધા ઘરે મારા પપ્પા સાથે કામનો સહયોગ આપે છે. અને બીજી વસ્તુ અમારી જે વાત કરીએ બ્લાઇન્ડ ફૂટબોલની તો મારી જોડે ઘણા બધા પ્લેયર છે, સમથિંગ 15-20 પ્લેયર છે બ્લાઇન્ડ ફૂટબોલના. ગુજરાત ટીમમાં હું કોચિંગ પણ કરું છું. હું પોતે સેલ્ફ શીખ્યો છું, પોતે મારી જાતે શીખ્યો છું. 2017થી મેં ચાલુ કર્યું હતું બ્લાઇન્ડ ફૂટબોલનું અને મારો પ્રોપર જે ઓફિશિયલ કોચ છે નહીં મારી પાસે અને આજ સુધી મેં જાતે સેલ્ફ અલગ અલગ જગ્યાથી માહિતી લઈ અને હું પ્રેક્ટિસ કરી અને પછી 2021થી મેં સાથે સાથે સેલ્ફ કોચિંગ પણ ચાલુ કર્યું. કારણ કે મારા માટે એક બ્લાઇન્ડ માટે ડિફિકલ્ટ હતું પણ છતાંય મેં ચાલુ કર્યું અને અત્યારે ગર્લ્સ અને બોયઝ બંનેની ગુજરાત ટીમ છે અને સારું એવું પરફોર્મન્સ આપે છે. ઓલમોસ્ટ 2nd, 3rd અને 1st નંબર ઉપર હંમેશા પરફોર્મન્સ આપતી હોય છે ટીમ નેશનલમાં પણ. અને અમારે જે આપ સૌના તરફથી એક જે હેલ્પની જરૂર છે, બ્લાઇન્ડ ફૂટબોલમાં બહુ ડિફિકલ્ટ ગેમ છે, ઇન્જરીવાળી ગેમ છે. કારણ કે સાઇટેડ વ્યક્તિને જો એટલી બધી ઇન્જરી થાય તો બ્લાઇન્ડને બહુ જ ઇન્જરી થાય. તો એમાં અમારે જે બહુ જરૂર પડે છે અમારી કીટ બ્લાઇન્ડ ફૂટબોલની, જો શૂઝ હશે અલગ આવે, પછી જે બ્લાઇન્ડ ફૂટબોલનો બોલ આવે એ પણ અલગ આવે છે તો એની પણ જરૂર પડે. એ બધા આ જે વસ્તુ અલગ એક આખી જે અલગ મળતી હોય બધા બ્લાઇન્ડ માટે સ્પેશિયલી, તો એ થોડી વધારે કોસ્ટ એની વધારે હોય છે તો એની પણ બહુ સખત જરૂર પડતી હોય છે. અને આવા 15-20 પ્લેયરોને માટે પણ જે બધાની પર્સનલ અલગ અલગ વસ્તુ લાવવાની હોય, એમની પોતાની સેફટી, શૂઝ, આ બધી વસ્તુની જરૂર પડતી હોય. અને અઠવાડિયામાં એકાદ વાર 2 દિવસ સ્વિમિંગ પુલની પણ જરૂર પડતી હોય છે, જીમની જરૂર પડતી હોય છે, ડાયટની જરૂર પડતી હોય છે. આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તો એ બધી વસ્તુને જરૂર માટે આપ સૌને હું વિનંતી કરું છું અને ગુજરાત સરકાર અને આપણી ભારતીય સરકારને પણ વિનંતી કરું છું કે એ અવેરનેસ લાવે અને આમાં સહયોગ આપે. કારણ કે બહુ સખત જરૂર પડે છે. અમારી બ્લાઇન્ડ ફૂટબોલ જે ગ્રાઉન્ડની જરૂર હતી એ તો મારા અંજન મંડળે અત્યારે જે બનાવી આપ્યું છે આખું, અમે અત્યારે જે જગ્યા હું વિડીયોમાં જે વાત કરી રહ્યો છું એ ગ્રાઉન્ડ બ્લાઇન્ડ ફૂટબોલ માટે સ્પેશિયલી બનાવ્યું છે. પણ એના સિવાય જે બીજી બેઝિક જરૂર પડતી હોય નાની મોટી તો બહુ જરૂર પડશે. ઓલમોસ્ટ અમારે મહિનામાં 40-50 હજારનો ખર્ચની જરૂર પડતી હોય પણ એ બહુ મુશ્કેલી પડે છે. તો આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું 2 હાથ જોડીને કે આપ સૌ લોકો આવો અને સહયોગ કરો. નમસ્તે, મારું નામ મહેન્દ્રસિંહ ઝાલા છે. હું અહીંયા અંધજન મંડળમાં છેલ્લા 14 વર્ષથી જોબ કરું છું અને આપણે જે જગ્યાએ ઊભા છીએ એ રિસન્ટલી હમણાં નવું જ ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવ્યું છે જેનો ખર્ચો અંધજન મંડળે ઉપાડ્યો છે. અને આજે પણ પ્લેયરો છે જે બ્લાઇન્ડ પ્લેયરો છે જે બ્લાઇન્ડ ફૂટબોલ રમે છે અને એમની મહેનત દિવસમાં 8 થી 10 કલાકની મહેનત છે. બધા પ્લેયરો ખૂબ સરસ મહેનત કરે છે અને જો સરકાર અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળે અને એમની જે બેઝિક જરૂરિયાત વિષ્ણુભાઈએ જણાવી એવી રીતના ખાલી એક જ વાત કરું તો એમના જે શૂઝ છે એ બહુ કોસ્ટલી છે, જે 6 થી 8 હજારની આસપાસ આવે છે. તો એમને તો સરકારને વાત કરી એવી રીતના હું અમદાવાદની જનતાને અને અલગ અલગ NGOને પણ કહેવા માગીશ કે એટલીસ્ટ આખી ટીમનો નહીં પણ ખાલી એક સંસ્થા કે એક વ્યક્તિ એક પ્લેયર માટેની જવાબદારી પણ લઈ શકે તો બહુ સારું છે અને એમના માટે ઉપયોગી થઈ શકે એમ છે.
રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.